નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે કરિયર ગુજરાતમાં। તો આજે આપણે જોઈશું જૂનના જે લાસ્ટ વીક એટલે કે 4th વીકના કરંટ અફેર્સ આજે આપણે જોઈશું। હવે મિત્રો, આ વીકના જે કરંટ અફેર્સ છે, મોટાભાગના કરંટ અફેર્સ જે મોદીજીની મુલાકાત છે, ઓકે, એમાં જ મોટાભાગના આપણા કરંટ અફેર્સ કવર થઈ જાય છે। તો આ વીકમાં મોદીજીએ 3 કન્ટ્રીની મુલાકાત લીધી છે, તમે જાણો છો, પ્લસ 2 દિવસ જે ગુજરાતની મુલાકાત આવ્યા હતા। તો 2 દિવસમાં એઓ ઘણું બધું કરીને ગયા છે, તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિટેલમાં જોઈશું। તો શરૂઆત કરીએ આપણે। હવે પહેલાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે ગુજરાત મુલાકાત છે એ જોઈ લઈએ આપણે। તો અહીંયા આપણી ગુજરાતની મુલાકાતે 29 અને 30 તારીખ 2 દિવસ હતા। તો સૌપ્રથમ તેમની જે 29 તારીખનો પ્રોગ્રામ હતો, ઓકે, તો પહેલું તેમને સાબરમતી આશ્રમ જે અમદાવાદ છે, જે આપણે અગાઉ ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી કે 100 વર્ષ પૂરા થયા સાબરમતી આશ્રમના, ઓકે, તો એ નિમિત્તે એમને શું કર્યું, તો ગાંધીજીના જે આધ્યાત્મિક ગુરુ માનવામાં આવતા હતા શ્રીમદ રાજચંદ્ર, તો એમના માનમાં ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું। ત્યારબાદ જે રાજકોટમાં દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। તો આ કાર્યક્રમ જે યોજાયો એમાં 3 વિશ્વ રેકોર્ડ નોંધાઈ ગયા, ઓકે, એમાંથી 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા છે। તો પહેલો રેકોર્ડ કયો નોંધાયો, તો જે સાઇનિંગ છે, ઓકે, જે દિવ્યાંગ લોકો છે એમના દ્વારા જે રાષ્ટ્રગીતના પઠનનો રેકોર્ડ નોંધાયો છે। બીજું કે રાજકોટમાં એક સાથે 17,589 દિવ્યાંગોને જે સાધનની સહાય આપવામાં આવી, તો એ પણ એક વિશ્વ રેકોર્ડ તરીકે નોંધાવી છે। ત્યારબાદ 786 દિવ્યાંગોને 8 કલાકમાં કેલિપર્સ બેસાડવાનો રેકોર્ડ, ઓકે, 786 તમને ડિજિટ યાદ રહી જશે। તો જે 786 દિવ્યાંગ છે એમને એક સાથે 8 કલાકમાં કેલિપર્સ બેસાડવાનો પણ રેકોર્ડ નોંધાયો હતો। તો ત્યારબાદ જે મોદીજીએ 3 યોજનાઓનું પણ લોકાર્પણ કર્યું છે, તો કઈ છે તો જોઈએ। નર્મદા નીરનું જે આજી ડેમ છે રાજકોટમાં, ઓકે, તો ત્યાં સુધી નર્મદા નીરનું અવતરણ કરવામાં આવ્યું છે, જે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે નર્મદા યોજના પૂરી થતાં એના 30 દરવાજા બંધ કરવામાં આવ્યા, ઓકે, વિજય રૂપાણી દ્વારા। તો હવે એ પાણી છે આજી ડેમ સુધી પહોંચાડવામાં આવ્યું છે, અને જે આજી ડેમથી જે રાજકોટ સિટીમાં છે, ઓકે, તો એક્સપ્રેસ ફીડર લાઇન દ્વારા સર્વે સિટીમાં પહોંચાડવામાં આવશે। તો એક્સપ્રેસ ફીડર લાઇનનું પણ મોદીજી દ્વારા લોકાર્પણ કરવામાં આવે, અને સાથે સાથે જે ન્યારી ડેમ છે, ઓકે, તો એની સંગ્રહ ક્ષમતા વધારી દેવામાં આવી, ઓકે, તો એ જે પ્રોજેક્ટ છે એનું પણ લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। અને સાથે સાથે રાત્રે જે એરપોર્ટ સુધી મોદીજી પહોંચ્યા, અમદાવાદ નીકળવાના હતા, તો એ પણ એમને સાથે સાથે મેગા રોડ શો પણ યોજ્યો હતો, જે તમે જાણતા જ હશો, ઓકે। હવે બીજી મુલાકાત, જે બીજા દિવસની મુલાકાત છે એના વિશે જોઈએ આપણે। તો જે 30/6/2017 બીજા દિવસે જ્યારે રાજકોટથી મોદીજી મોડાસા પહોંચ્યા હતા, ઓકે, મોડાસામાં શું કર્યું, તો જે પાણી પુરવઠાની યોજનાઓ છે, વાત્રક, માજુમ, વેસોની જે જૂથ પાણી પુરવઠા યોજનાઓ છે એનું લોકાર્પણ કર્યું। ત્યારબાદ મહાત્મા મંદિર ગાંધીનગર જે છે, ઓકે, ત્યાં ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 જે ચાલી રહ્યો છે ફેસ્ટિવલ, ઓકે, તો એનું પણ લોકાર્પણ શ્રી મોદી દ્વારા કરવામાં આવ્યું। હવે એમાં જે ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 ચાલી રહ્યો છે, ઓકે, તો એના પાર્ટનર સ્ટેટ કયા છે, તો એક તો ગુજરાત જે યજમાની કરી રહ્યું છે, ત્યારબાદ આસામ અને આંધ્રપ્રદેશ એના પાર્ટનર સ્ટેટ છે, જ્યારે ફોકસ સ્ટેટ કયા છે, તો કર્ણાટક, ઝારખંડ, મહારાષ્ટ્ર અને તેલંગાણા। ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ, ઓકે, જે કાંકરિયાની નજીક આવેલું છે, તો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હવે ટ્રાન્સ સ્ટેડિયમમાં ઓલરેડી જે વર્લ્ડ કબડ્ડી લીગ હતી એ રમાઈ ગઈ છે, ઓકે, જેમાં ઇન્ડિયા વિજયી બન્યું હતું। આ પણ મિત્રો, તમારે જ્યારે ગુજરાતની કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોવ છો તમે, તો થોડાક 6 મંથ, 8 મંથ, 4 મંથના પાછળના કરંટ અફેર્સ પણ આપણે યાદ રાખવા પડે છે। જ્યારે બીજી બાજુ તમે IBPS એટલે કે જે બેન્કિંગ કે એ રિલેટેડની તમે પ્રિપેરેશન કરો છો, તો તમે વિધિન અ મંથ કે લાસ્ટ વીકના અથવા તો લાસ્ટ ડેના પણ એ લોકો પૂછી લે, ઓકે, તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું। તો શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, સાથે સાથે ખેલ મહાકુંભ 2017 છે,
એનો પણ પ્રારંભ કરવામાં આવ્યો અને એની એપ પણ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી. ઓકે, ત્યારબાદ હવે જોઈએ મોદીની જે 3 કન્ટ્રીની મુલાકાત હતી એના પર એક નજર નાખી લઈએ. તો 3 દેશની જે મુલાકાત છે નરેન્દ્રભાઈ મોદીની, તો વન બાય વન આપણે જોઈએ. તો સૌ પ્રથમ તો એમને યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાની મુલાકાત લીધી. ત્યાંના પ્રેસિડન્ટ કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ. ત્યાં તેમને ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા અને સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની જે ઉપસ્થિત હતી એમની સાથે, એનું નામ છે મલેનિયા ટ્રમ્પ. ઓકે, તેઓ પણ ઉપસ્થિત હતા. તો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને આતંકવાદ પર વિશેષ ચર્ચા પણ કરી. ઓકે, બીજું એક અગત્યનું છે કે જે ગ્લોબલ ટોપ સીઈઓ છે, ઓકે, ગૂગલના સીઈઓ, એપલના સીઈઓ, તો આ બધા સીઈઓ સાથે એમને મુલાકાત કરી. ઓકે, અને જે ટેકનોલોજી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભાઈ યુએસનું તો તમને ખબર જ છે, જે ચલણ છે એ કયું છે? ડોલર. એ તો બહુ કોમન જ છે. ઓકે, ત્યારબાદ પોર્ટુગલ. હવે પોર્ટુગલની જે નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાત લીધી, તો પોર્ટુગલના પીએમ છે એન્ટોનિયો કોસ્ટા. ઓકે, એમની સાથે મુલાકાત કરી. હવે એન્ટોનિયો કોસ્ટાનો જે રિલેશન છે ઇન્ડિયા સાથે બહુ જૂનો છે, કારણ કે તેઓ એક ઇન્ડિયન એનઆરઆઈ જે આપણા જે ઇન્ડિયન એમનો બોન્ડ છે. ઓકે, અને જ્યારે આપણો પ્રવાસી ભારતીય દિવસ 14મો યોજવામાં આવ્યો, ઓકે, જે બેંગલારુમાં હતો, તો એમાં એ ચીફ ગેસ્ટ તરીકે પીએમ એન્ટોનિયા કોસ્ટા હાજર હતા. હવે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પોર્ટુગલ સાથે ટોટલ 11 MOU કર્યા છે. તો એમાં સાથે સાથે એક સ્પેસ એલાયન્સ, ઓકે, ઇન્ડિયા પોર્ટુગલ સ્પેસ એલાયન્સ પ્લસ ઇન્ડિયા પોર્ટુગલ ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપ હબ પણ ચાલુ કરવામાં આવ્યું છે. તો ટોટલ પોર્ટુગલ સાથે 11 MOU કરવામાં આવ્યા છે, જે આપણે યાદ રાખીશું. હવે ત્યારબાદ ત્રીજું કઈ કન્ટ્રીની મુલાકાત લીધી? તો નેધરલેન્ડ. હવે નેધરલેન્ડને આપણે ડચ કહીએ અથવા હોલેન્ડ કહીએ, બધું એક જ છે. ઓકે, તો ડચના જે પીએમ છે અથવા તો નેધરલેન્ડના પીએમ માર્ક રૂટ સાથે તમે મોદીની એક તસવીર જોઈ હશે. માર્ક રૂટે એમને સાયકલ ભેટમાં આપી મોદીને. ઓકે, એ ફોટો બહુ વાયરલ થયો હતો. તો માર્ક રૂટ સાથે મુલાકાત કરી. સાથે સાથે જે ત્યાંના કિંગ છે ડચના, વિલિયમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમા, એમની સાથે પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાત કરી. હવે નેધરલેન્ડમાં ટોટલ 3 MOU કર્યા છે. એક છે એ સાંસ્કૃતિક, ઓકે, સાંસ્કૃતિક, ત્યારબાદ જલ એટલે કે વોટરને રિલેટેડ જે છે એ MOU કર્યા છે, અને ત્રીજો છે સામાજિક સુરક્ષા, ઓકે, સોશિયલ સિક્યુરિટી. તો આ 3 MOU નેધરલેન્ડ સાથે કરવામાં આવે છે. હવે નેધરલેન્ડની બીજી વાત જણાવી દઉં, તે નેધરલેન્ડનું જે કેપિટલ છે એ લિસ્બન છે. ઓકે, અને નેધરલેન્ડનું એમ્સ્ટરડમ છે, જ્યારે પોર્ટુગલનું લિસ્બન છે. ઓકે, પોર્ટુગલનું કેપિટલ લિસ્બન છે અને નેધરલેન્ડનું છે એમ્સ્ટરડેમ. હવે બીજું જણાવી દઉં કે નેધરલેન્ડમાં એક ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે ધ હેગ, જે તમે નામ સાંભળ્યું હશે. તો જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે, ઓકે, ICJ, જે નામ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, જે નામ આપણે જે કુલભૂષણ યાદવની જે ફાંસીનો કેસ વખતે બહુ સાંભળેલું, તો એનું જે હેડક્વાર્ટર ધ હેગ છે એ પણ નેધરલેન્ડમાં આવેલું છે. ઓકે, હવે નેધરલેન્ડ અને પોર્ટુગલ બંને યુરોપિયન કન્ટ્રી છે, તો બંનેની કરન્સી છે યુરો. ઓકે, યુરો, અને યુએસની છે ડોલર, જે આપણે યાદ રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. ઈસરો દ્વારા GST 17. ઓકે, આ GST બાજુ બહુ ચર્ચામાં. GST એટલે ટેક્સ નથી, ઉપગ્રહ છે. ઓકે, તો એનું કયા સ્થળેથી પ્રક્ષેપણ કરવામાં આવે, એટલે કે કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવે? તો અહીંયા સાચો જવાબ છે સી, ફ્રેન્ચ ગુયાનાથી એનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. કયા રોકેટ દ્વારા? તો એરિયન સ્પેસ નામનું રોકેટ છે, એના દ્વારા. ઓકે, હવે GST 17 વિશે બીજું જણાવું તો એક સંચાર ઉપગ્રહ છે. ઓકે,
અને આ મહિનામાં ઈસરો દ્વારા આ ત્રીજું પ્રક્ષેપણ છે. ઓકે, ટોટલ 3 પ્રક્ષેપણ કરવામાં આવ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ મેલબર્ન 2017 ભારતીય ફિલ્મ મહોત્સવ. ઓકે, જે ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબર્નમાં યોજાઈ રહ્યો છે, તો એના બ્રાન્ડ એમ્બેસિડર તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો અહીંયા સાચો જવાબ છે સી વિદ્યા બાલન, જે બ્રાન્ડ એમ્બેસેડર છે મેલબર્નમાં યોજાઈ રહેલા. મેલબર્ન ક્યાં છે? તો વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયામાં. ઓકે, અને બીજું આ વખતની જે મેલબર્ન 2017 ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ છે એની થીમ છે ડાયવર્સિટી. તો આ જે ફિલ્મ મહોત્સવ છે એમાં 60થી વધુ ભારતીય ફિલ્મો દર્શાવવામાં આવશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આંતરરાષ્ટ્રીય આર્થિક સંઘ એટલે કે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ એસોસિએશન, ઓકે, ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો અહીંયા સાચો જવાબ છે સી કૌશિક બાસુ. હવે કૌશિક બાસુ વિશે તમને જણાવું તો તેઓ ભારતના એક આર્થિક સલાહકાર તરીકે રહી ચૂક્યા છે. ઓકે, અને સાથે સાથે તેઓ વિશ્વ બેંકના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અને બીજું આઈઈએ એટલે કે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ એસોસિએશન છે, એનું હેડક્વાર્ટર છે એ ક્યાં છે? તો બાર્સેલોના, સ્પેનમાં. સ્પેન, બાર્સેલોના. ઓકે, જે બેંકના એસ્પિરન્ટ છે એમના માટે જે બેંક અને ઇકોનોમીના પ્રશ્નો બહુ અગત્યના છે. તો જો તમે આઈબીપીએસની પ્રિપેરેશન કરતા હો તો તમારે મેન ફોકસ બેન્કિંગ અને ઇકોનોમી પર કરવાનું છે. જે બીજા એક્સ્ટ્રા પ્રશ્નો છે એ બહુ ઓછા પૂછાતા હોય છે, તો એ તમે ફક્ત મારા વિડીયો જોશો તો એમાંથી લગભગ મોટાભાગના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કવર થઈ જશે. પણ જો તમે બેન્કિંગ વિશે ડિટેલમાં તમારે જે સ્ટડી કરવું હોય તો તમે અન્ય જે વેબસાઇટ છે જે બેન્કિંગ અને ઇકોનોમિક કેટેગરી વાઇઝ કરંટ અફેર્સ આવે છે એનો તમે રેફરન્સ લઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ મિસ વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ કે મિસ વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ બની છે? તો અહીંયા સાચો જવાબ છે સી ભૂમિકા શર્મા. ઓકે, ભૂમિકા શર્મા ક્યાંની છે? તો દહેરાદૂન. હવે મિત્રો આવી કોઈ જ્યારે લેડીનું નામ આવે છે કે ભૂમિકા શર્મા મિસ વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પ, તો જ્યારે તમે આવો કોઈ પ્રશ્ન જુઓ છો તો ત્યારે તમે ગૂગલ ઇમેજીસમાં જઈને એકવાર એમનો ફોટો ઇમેજ જોઈ લો કે જેથી તમને ઝડપથી યાદ રહી જશે. હું જ્યારે પણ કોઈ પણ આવા કરંટ અફેર્સ આવે છે જેમ કે મિસ વર્લ્ડ બનાવે, મિસ યુનિવર્સ બનાવે, તો આપણને એક મનમાં એમ થાય છે કે મિસ વર્લ્ડ બની છે તો કેવા લાગતા હશે, અથવા તો એ તમે જોઈ લેશો તો તમારા માઇન્ડ પર ક્લિક થઈ જશે કે જે જ્યારે મેં ગૂગલ પર આ સર્ચ ઓપ્શન કરેલો. ઓકે, તો અહીંયા સાચો જવાબ છે ભૂમિકા શર્મા. હવે અહીંયા એ કવિતા દેવી, જે અગાઉ આ વિડીયોમાં નામ આવેલું, તો આ કવિતા દેવી કઈ રમત સાથે સંકળાયેલા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. ઓકે, જે આપણે અગાઉના જ વિડીયોમાં ચર્ચા કરેલી છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ સ્કિલ ઇન્ડિયા. ઓકે, સ્કિલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસિડર તરીકે કોની પસંદગી કરવામાં આવી? હવે સ્કિલ ઇન્ડિયા એ નરેન્દ્ર મોદીજી દ્વારા લોન્ચ કરેલો એક પ્રોગ્રામ છે જેમાં એવો 2022 સુધી લગભગ 40 લાખ લોકોને તાલીમ આપવાનો ટાર્ગેટ છે. ઓકે, તો એનું જે બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો પ્રિયંકા ચોપડાની પસંદગી કરવામાં આવી છે. કોના દ્વારા? તો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ફેમિના મિસ ઇન્ડિયા. ઓકે, ફેમિના મિસ ઇન્ડિયા 2017. જો હું ફરીથી મેં કીધું કે મિસ ઇન્ડિયા આવી છે, તો મનુશ્રી સિલ્લર આ વખતે ફેમિના મિસ ઇન્ડિયા 2017 મળ્યા છે. તો તમે ગૂગલ ઇમેજમાં જોઈને એનો પિક જોઈ શકો છો કે કેવા લાગે છે. ઓકે, તો આ વખતે મનુશ્રી ચિલ્લરને મળી છે, ક્યાંના છે? તો હરિયાણાના. ઓકે, હવે આ ફેમિના મિસ ઇન્ડિયા જે છે એ કોના દ્વારામાં આપવામાં આવે છે? તો યશરાજ ફિલ્મ સ્ટુડિયો મુંબઈ દ્વારા. અને આ વખતે 54મો ફેમિના મિસ ઇન્ડિયા યોજાયો હતો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ
ધ ઇમરજન્સી ઇન્ડિયન ડેમોક્રેસી ડાર્કેસ્ટ ઓવર નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? તો પહેલાં સાચો જવાબ જોઈ લઈએ, એ સૂર્યપ્રકાશ. ઓકે, હવે આ બુક કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો આનું ગુજરાત કનેક્શન છે. આ બુકનું વિમોચન જે છે એ ગુજરાતમાં કરવામાં આવ્યું. કોના દ્વારા? તો વેંકૈયા નાયડુ અને આપણા જે સીએમ છે વિજય રૂપાણી દ્વારા. ઓકે, અમદાવાદમાં એનું વિમોચન કરવામાં આવ્યું હતું. હવે એ સૂર્યપ્રકાશ જે છે એ કોણ છે? તો પ્રસાર ભારતીના અધ્યક્ષ છે, એમના દ્વારા બુક લખવામાં આવી. જ્યારે વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું? તો વેંકૈયા નાયડુ અને વિજય રૂપાણી દ્વારા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ એટલે કે વર્લ્ડ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એન્ડ ડ્રગ એબ્યુસિંગ. ઓકે, તો એ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે બી 26 જૂન. ઓકે, ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ. તો સાચો જવાબ છે બી 26 જૂનના રોજ ઉજવવામાં આવે છે. બસ, તો આ વીક માટે આપણે આટલું જ. હવે નેક્સ્ટ વિડીયો સાથે જે જુલાઈના ફર્સ્ટ વીકના કરંટ અફેર્સ છે એની સાથે ટૂંક જ સમયમાં આપણે મળીશું. ઓકે, ત્યાં સુધી આપની અગાઉ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.